આજે છે આઈપીએલ ની ફાઇનલ મેચ. ફાઇનલી મિત્રો આપણે આરસીબી જીતવા પડે છે. જો 17 માં 46 રન જોઈએ છે. મેચ ચાલુ જ છે. આપણે ગોમ ને મુંબઈ લઈ આવ્યા છે જો તૈયારી માટે. હાલો લે Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! से आह निकलती रही तुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એક બનાવી ગયા છે જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. અને આજે અમે જવાના છે દાંડિયા આશ્રમમાં, કેમ કે આજે છે અમારી ફ્રેન્ડના સિસ્ટરના લગન. એટલે જોઈ લો, રોજની જેમ તૈયાર થઈ એકદમ મસ્તીના નોનુંગડા પહેરીને, અને ત્યાં રાતે પડી ગઈ છે અને મોજ મજા છે. આપણે દાંડિયા આશ્રમમાં જઈશું, નાચશું, ફૂલ એન્જોય કરીશું. તો બહુ મજા છે આ વ્લોગ ની અંદર પણ. બધા ફ્રેન્ડ પણ આવી ગયા છે અહીંયા જુઓ. ચાલો હવે જઈએ, રેડી થઈ ગયા છે તો કન્ટિન્યુ બની. અને આજે એક જરૂરી વાત, આજે છે આઈપીએલ ની ફાઇનલ મેચ. જુઓ અહીંયા ફાઇનલ મેચ ની સ્કોર ચાલુ જ છે. જો દેખાતું હશે છે ને બાકી ફાઇનલ મેચ. ફાઇનલ મેચ છે આજે આરસીબી ને પંજાબ ની. કોણ જીતે કોણ ની ખબર નહીં. કોણ જીતે ખબર નહીં, આપણે ફૂલ સપોર્ટ આરસીબી ને જ કરવાનો છે, ગમે એ થઈ જાય. તો ફેમિલી તમે જોઈ શકો છો અત્યારે આરસીબી ની મેચ ચાલે છે અને પબ્લિક જો ઘરમાં 1 2 3 4 આ 5 આ 6 ને આ ભાઈ 7 જો અહીંયા માર્કસ કોની ગયો, માર્કસ કોની ગયો. ફાઇનલી મિત્રો આપણે આરસીબી જીતવા પડે છે. જો 17 બોલમાં 46 રન જોઈએ છે. 17 બોલમાં 46 રન જોઈએ છે. મેચ ચાલુ જ છે. આપણે ગોમ ને મુંબઈ લઈ આવ્યા છે જો તૈયારી માટે. એટલે ભાવિકભાઈ ની સિસ્ટરના લગ્ન પણ છે. ક્યાં જવાય ભાઈ? વોટ્સઅપ લગન છે. આરસીબી ફેન છે એટલે મેચ જોઈએ છે. જયેશભાઈ અમે કટ્ટર આરસીબી ફેન છીએ. તો ગાઈસ આજે આરસીબી જીતીએ ને. તો મિત્રો ફાઇનલી આરસીબી જીતવા ઉપર છે ને તમે વાત પૂછો, માં સેલિબ્રેશન માટે બહુ તૈયાર છે. કેમ કે 18 વર્ષ એટલી વેટ કરી હતી ટ્રોફી ની. રોકાજે ભાઈ. મારા ફેસ પર તમે ખુશી જોઈ શકો છો, કેટલી ખુશી છે, કેટલી નહીં. હાલો લે ફૂટ્યા પછી તો ફેમિલી ફાઇનલી આરસીબી જીતી ગયું. તમે વાત પૂછો માં 18 વર્ષ પછી હું કેવું મારે તમને 18 વર્ષ ને 18 નંબર વિરાટ કોહલી. કપ નામ દે ઓલવેઝ ઇસ સાલ કપ નામ દે. નામ દે ને નામ દુ. ડબલ કેમ ખબર? કેમ કે લગભગ ટૂંક જ સમયમાં 7-8 મિનિટ બાકી છે ને મારો બર્થડે આવી ગયો છે.
તો વાત પૂછો ઓહો ભાઈ હા મિત્રો માં ટૂંક જ સમય 12 વાગવામાં 10-5 મિનિટની વાર છે ને અત્યારે રાહુલભાઈનો બર્થડે છે તો બર્થડે બી સેલિબ્રેશન કરીએ જોરદાર એન્જોયથી. અત્યારે તો આપણે આરસીબી જીતી છે એની ખુશી મનાવીએ અને ભાઈની સિસ્ટરના લગ્ન છે એમાં જઈએ દાંડિયા રસ રમીએ મોજ કરીએ ફૂલ એન્જોય કરીએ. તમે લોકો માટે બન્યા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફેમિલી આપણે આરસીબી જીતા એનો ફટાકડા ફોડી અને સેલિબ્રેશન કરીને અત્યારે હાથમાં લઈ લેતા છે દાંડિયા કેમ કે આપણે ભાવિકભાઈની સિસ્ટર છે તેના લગ્ન છે અને થોડી વાર દાંડિયા રમીએ દાંડિયા રસ રમીને થોડું નાચીએ ફૂલ એન્જોય કરીએ કેમ કે ડબલ ખુશી છે ડબલ એ ટ્રિપલ ખુશી છે. જે એક તો લગ્નમાં જવાનું છે નાચવા એ અને આરસીબી ફાઇનલ જીતી ગઈ એ અને અત્યારે રાહુલભાઈનો બર્થડે છે એ એટલે ટ્રિપલ ખુશી છે તો બહુ મજા આવી જશે. તો આજના વ્લોગની અંદર બન્યા રહેજો. તો ચાલો સીધા ટાઈમ વેસ્ટ કરવાનો નથી સીધા આપણે જાય દાંડિયા રસ રમવા. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. હાલો કેક લઈ આવો. તો ફેમિલી ફાઇનલી ટ્રોફી લેવાની વારો આવી ગયો છે આપણો વિરાટ કોહલી. યે Mr. Roger Mini and Jay Shah will present the trophy to Rajat Patidar, a moment that the RCB fans will never ever forget. વિરાટ કોહલી. सारात नहीं नाम लेती ढलने का, यही तो वक्त है सूरज तेरे निकलने का. Royal Challengers Bengaluru. તો ફેમિલી ફાઇનલી આપણા આરસીબી ટ્રોફી છે 18 વર્ષ પછી ઉપાડી લીધી છે. શું મુવમેન્ટ છે જો.
આ મોબાઈલ છે ને મોબાઈલ બરાબર દેખાતું નથી, પણ શું કેવું તમે વાત પૂછવામાં બહુ જ ખુશી છે અમે. અમારા ભાવિક ભાઈના સિસ્ટરના લગ્ન પણ છે, તો ત્યાં જ આવ્યું શું કહેવાય આપણે દાંડિયા આશ્રમમાં. અને કાલે છે તમારા ભાઈનો બર્થડે એટલે કે મારો બર્થડે, તો આપણે મારો બર્થડે પણ બહુ સ્પેશિયલ બનાવવાનો છે. આરસીબી જીતી ગયું છે ફાઇનલી. મને મારો બર્થડેનું ગિફ્ટ મળી ગયું ફાઇનલી. અને વાત પૂછવામાં એટલો હું ખુશ છું ને તમે વાત પૂછો. ચાલો વધારે વાત નથી કરવી અને જઈએ હવે સીધા નાચી. આપણા વિરાટ ભૈયા ખુશ તો આપણે પણ ખુશ. તમે જોઈ શકો છો વિનિંગ મુવમેન્ટ, તમે તમારી ટીવીમાં જોઈ લેજો. ચાલો મારી જાનું તો મને છોડી બીજે પન્ની ગયે, મારી જાનું તો મને છોડી બીજે પન્ની ગયે. તો ચાલો ભાઈ, અહીંયા કેટલાક નવા નવા પહેરવાયેલા છે. જરાક આવાજ આવો ને, જરાક આવાજ આવો ને, જરાક કુંડાળું બનાવી દેજો તો મને વાત કેતા ફાવે ને. મેં જે વાત કેમ ને મને દેવામાં લાગીએ તો બીજે પન્ની ગયે, મારી જાનું તો મને છોડી બીજે પન્ની ગયે. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुक मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, गलिया गलिया. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुक मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, गलिया. सब रंग गलियां पूछ रही है, गीत बन सकते किसी दिन गाएगी तू. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुक मस्तानी कब पावा अखियों विचों लंदियां बरसात तू. ओ ओ ओ इश्क तेरा मौसम तेरी जुदाई दा, पल भी मैं भुल न पावा तेरी मिठियां बातों नूं, पल भी मैं भुल न पावा तेरी मिठियां बातों नूं, रोक न पावा अखियां विचों लंदियां बरसातां नूं, रोक न पावा अखियां विचों लंदियां बरसातां नूं. ओ इश्क तेरा पावे, इश्क तेरा पावे, इश्क तेरा पावे. मैं तेरे झूले पड़ गए, फंस गया मिठियां यां, ये छोटी सी जिंदगी को याद लंबियां लंबियां तो बर्बाद कर देगी. तो बर्बाद बोले जब तू छत्ते आए, मन मंदिर में दिन हो जाए, तेरा हसीन
आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में દિલમાં દર્દ ન હોય તો આંખો રડતી નથી દિલમાં દર્દ ન હોય તો આંખો રડતી નથી સાચી મોહબ્બત કદી મળતી નથી खुली गई समझ गया ओपन द बॉटल बेबे के आशिक नशा में नहीं तो पागल किसा में नहीं नशा में नहीं तो पागल किसा में नहीं ધડકમતી ડેલડી એ સાને સર મારી ધડકમતી ડેલડી મીઠું મીઠું ગાય તારો મન ગમતો મોરલો મીઠું મીઠું ગાય તારો મન ગમતો મોરલો તો ચાલો ફેમિલી અત્યારે નાચી નાચીને આવી ગયા છે ઘરે અને એટલી નાચવાની મજા આવી, એટલી મજા આવી, વાત પૂછો માં એટલા પાણી પડી ગયા એટલે આવીને સીધા પેલા કપડાં ચેન્જ કરી નાખ્યા અને શું કહેવાય આજનો દી તો બહુ સ્પેશિયલ જ ગયો. તમને બધાને ખબર જ છે કેમ કે આરસીબી ફાઇનલ મેચ જીતી ગઈ છે અને ત્રણ ખુશી હતી. એક તો આપણે ભાઈ બહેન નાચવા પણ ગયા હતા, આરસીબી ફાઇનલ મેચ જીતી પણ ગઈ અને આજે આપણા રાહુલભાઈનો બર્થડે પણ છે એટલે અલગ 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 જ મજા આવી ગઈ. તો હવે શું કહે અત્યારે બહુ રાત તો પડી ગઈ છે ને હવે લાગી હતી ભૂખ એટલે ભૂખ લાગે એટલે કંઈક ચક્કર તો ચલાવવું પડે ને. તો શું હવે જો બધા મિત્રો શું કરે ભૂખ લાગી જાય બટેટા વાટવાનું કામ ચાલે. આ લોકો મારો બર્થડે છે ને મને કામ કરાવે છે. હા એ તો કરવું પડે એ થોડું હાલે. બર્થડે એ તો હોય જ ભાઈ કામ કરતો હોય, બહાના કરતો હોય, બહાના પે જ કરી. એટલે મનોહરભાઈ આખા બ્લોગમાં કઈ દેખાયા હશે નહીં કેમ કે મનોહરભાઈ આપણે ડીજે નું શું કે ઓપરેટિંગ કરવા ગયો તો, ડીજે વગાડવા ગયો તો. તને ભૂખ લાગી? ભૂખ લાગી? તો એક કામ કરો ને બટેટા બટેટા બધી કાપવાનું કામ ચાલુ છે. હું ખાવા ઉઠાડજો હાલો હવે પકાવી નાખો. હાલો કહે કે ભૂખ લાગી બહુ એ મોબાઈલ પછી
મોબાઈલ પછી યુઝ કરજે. અરે ડુંગળી વાત ડુંગળી કીધું બાઈડા. તો ફેમિલી અત્યારે આપણે શું કે બટેટા ને ડુંગળી બધી કપાઈ ગઈ છે અને જો બનાવે છે કોણ? આજે તારો વારો જ લેવાનો છે 4 બાજુથી. આ શું કે છેલ્લે ભાણા ભાઈ જ કરી. અરે વાહ, ઈ કઈ તમે રાખતા નહીં, ભાણા ભાઈ જ કરી. જોઈ લો તમારે. ટેન્શન નહીં લો. તેલ બિલ નાખવાનું ચાલુ થઈ ગયું છે. બર્થડે બોય પકાવે છે. તારી ફૂલા હે આજના દિવસમાં લસણ હે મુશ્કી લસણ ફૂલા હે આજના દિવસમાં એક ફૂલે જ ક્યારનું. તો ગાઈસ અમારું જમવાનું બની ગયું છે, તો ચાલો જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે રાહુલભાઈ છે જમવાનું બનાવી નાખ્યું છે. તો જો આપણે બિરયાની રેડી છે. લાલ બિરયાની. અને મેં તો આ લોકોને મારા બર્થડે ની પાર્ટી આપી દીધી. હા, માંગતા નહીં. આ તો ખાલી ભૂખ લાગી હતી મિત્રો, ખાલી બનાવ્યું. ભૂખ લાગી એટલે બર્થડે કરે નથી કાલે. બનાવ્યું કોને? મેં બનાવ્યું. એ હાલે નહીં ગઈ. પતી ગઈ વાત ન થાય. હાલો ભૂખ લાગી. હાલો ગાય પીરસો. હાલો ચાલો. તો ચાલો ફેમિલી, અત્યારે બધા મિત્રોએ ખાઈ લીધું છે ને પેટ ભરીને મજા આવી ગઈ ખાવાની. અને શું કહે આજના દિવસની અંદર બી બહુ જ મજા આવી ગઈ. પેલા નાઈચા એન્જોય કર્યું આરસીબી કપ જીત્યો એનું. અને રાહુલભાઈનો બર્થડે પણ હતો એટલે એ પણ થોડીક મજા આવી ગઈ. અને શું કહેવાય અત્યારે જમીને બધા મિત્રો સુઈ ગયા છે. અને આ વ્લોગ આપણે બહુ લાંબો થઈ ગયો છે. હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરવો પડશે. તો વ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. અને હા, આ વ્લોગને જેમ બને બધું શેર કરજો. તો બસ આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.